રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। વેરાવળ સેશન્સ કોર્ટ તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે। નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો। આ કેસની વિગતો મુજબ થોડા દિવસો પહેલા તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો। આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા। જોકે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી। આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિકોલ 4 રસ્તા પર કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે। બેફામ આવતા કારે એકાએક પલટી ગઈ હતી, જેમાં એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવાનો ભૂકો બોલી ગયો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવા ચાલક સહિત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે। ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી। સાથે જ 5 કરોડનો પૂર રાહતનો ચેક પણ આપ્યો હતો। સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના ટોલ બૂથ પર ટોલના કર્મચારીઓએ થરાદના એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। પરિવારે રસ્તા ખરાબ હોવાને છતાં ટોલ વસૂલવાનો વાંધો ઉઠાવતા ટોલ કર્મીઓ ધોકા લાકડીઓ લઈને પરિવાર તૂટી પડ્યા હતા, જેમાં પિતા પુત્ર સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને આ એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની 150મી જન્મજયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા 2025નો પ્રારંભ થયો છે। આજે 11 સપ્ટેમ્બર બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી 500 ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ યાત્રા આગામી 12 દિવસમાં ગુજરાતના 12 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામને આવરી લઈને 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે। ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ સ્વીકારનાર રાહુલ ગાંધી શુક્રવારે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। રાહુલની આ 7 મહિનામાં 5મી ગુજરાત મુલાકાત છે। કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો ગુજરાતથી પ્રારંભ કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનનો પ્રારંભ કરાયો હતો। નવનિયુક્ત શહેર જિલ્લા પ્રમુખોની જૂનાગઢના પ્રેરણાધામ ચાલી રહેલી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ હાજરી આપશે અને પ્રમુખોને સંબોધન કરશે। શહેરના વટવા વિસ્તારમાં રહેતા જમીન દલાલનું અપહરણ કરી દાગીના અને રોકડ મળીને 52.50 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ જતા 6 આરોપીઓની રામલ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને જમીન દલાલના કૌટુંબિક ભાઈઓએ મામાને લૂંટવા માટે વસ્ત્રાલ વિસ્તારમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગ્રામસિંહ શિકરવારને ટિપ્સ આપી હતી, જેના આધારે ભેગા મળીને જમીન દલાલનું અપહરણ કરી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો। લૂંટ કરી તમામ આરોપીઓ રાજસ્થાન પહોંચ્યા હતા અને પોલીસે તેમને ઝડપી લીધા હતા।
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં 4 દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી. 16 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે 700થી વધુ ઘર ચોથા દિવસે પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ સુઈગામ પહોંચ્યા હતા. CHC સેન્ટર ખાતે 125 પરિવારો આશરો લઈ રહ્યા છે. સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા હતા. બોટાદ જિલ્લાના બરવાડામાં કોંગ્રેસ પક્ષે આજે 2 કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રથમ કાર્યક્રમમાં બરવાડા કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યું હતું. બીજા કાર્યક્રમમાં ખેડૂત જન અધિકાર યાત્રા યોજાઈ. કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ યોજના હેઠળ ડુબાણમાં આવતા જૂના સફરુદ્દીન ગામના સ્થળાંતરની કામગીરી શરૂ થઈ છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 39 મકાનોનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમાં એક મકાનમાં રહેતા 1થી વધુ પરિવારોને અલગ રહેઠાણની માગણી કરી છે. ગામ લોકોએ જમીનના બદલામાં જમીન, નવી વસાહતમાં ગૌચર જમીન અને સ્મશાનની વ્યવસ્થાની માંગ કરી છે.